તારી જે કવિતા તણા જેણે પીધા હશો પાણી, એને પછી લાખો સરોવર લાગશે હાવ મોળા મેઘાણી. આખા ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું માણસ હશે કે જેણે મેઘાણી સાહેબનું નામ નહીં સાંભળ્યું હોય. આમ તો જો ગુજરાતી ભાષાના સાહિત્યના તમે રસિક હોવ અને એમાંય જો તમે લોક સાહિત્યમાં ઊંડા ઉતરેલા હોવ તો તમે મેઘાણી સાહેબનું નામ જરૂરથી સાંભળ્યું હશે. કારણ કે આ એ જ લેખક છે કે જેણે કાઠિયાવાડના કે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરી અને એ વાતો છે એને શબ્દરૂપ આપવાનું કામ કરેલું છે. આ સિવાય પણ ઘણા બધા લેખકો છે, પણ એમ છતાં ઝવેરચંદ મેઘાણીનું જે નામ છે એ લોક સાહિત્યમાં પ્રથમ હરોળમાં આવે એવું કહીએ તો કોઈ નવાઈની વાત નથી. આમ તો મેઘાણી સાહેબના ઘણા બધા પુસ્તકો છે અને એમાંનું પણ એક ખૂબ જ પ્રખ્યાત એવું પુસ્તક એટલે સૌરાષ્ટ્રની રસધાર. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આ જ સૌરાષ્ટ્રની રસધારની એક ખૂબ જ પ્રખ્યાત એવી વાત સાંભળવાના છીએ. શેત્રુજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા, ગોઠણ ગોઠણમાં ઊંચું ખેડવાનું ખડ આઠેય પોર પવનમાં લહેરિયા ખાતું, અને બેય કાંઠાની ભેહો ડુંગરાના ટૂંકને તોડી નાખે એવા જાજરમાન માથા હલાવી પૂંછડા ફંગોળી ફંગોળી ઊભે કાંઠે ચારો ચરતી. પાહેની ગીરમાંથી હાવજની ડણકો સંભળાતી. બેય કાંઠે પારેવાના માળા જેવા આહીરોના બે નેહડા પડ્યા. હવાર હાંજ ભેંસોના આચળની શેડોને ધમવાડે અને સાસને વલોણે બેય નેહડા, અને સીમ બધી ગજવી મેલત. અંદર સળી ઊભી રહી જાય એવા ઘાટા દૂધ દોણામાં હમાતા નહીં. વલોણા ઘુમાવતી આયરાણીઓના નેત્રા ઉપર આખા અંગને એવી તો છટાથી નીંડાળેત કે જાણે શરીરમાંથી રૂપની છોડો છલકાઈને ઉઠેત. કાયાના સરોવર જાણે હેલે ચડેત. પોર દિવસ ચડતા બે નેહડામાંથી ભેંસો ઘોળીને બે છોકરા નીકળે. એક છોકરો અને એક છોકરી. બેયની 10-12 વર્ષની અવસ્થા વહી જાય. છોકરાને ઉઘાડે માથે વેત વેતના ઓળિયા ઓળેલા હોય અને છોકરીનો મીંડલો લઈ અને વાળેલ મોટો અંબોડો પાતીગળ લુગડાની કૂચલીમાં ઢંકાયેલો હોય. બેયના હાથમાં લાકડી. બે આંબલીની ઊંચી ઊંચી ડાળીએથી પાકા પાકા કાતરા ગોતી કાઢી લાકડીની ખાઈએ વંધાયરા નિશાન આટી અને પાડી નાખે અને વેચીને ખાય. વાંદરા જેવા રમતિયાળ બે છોકરા ગોંદરાના ઝાડની ઘટામાં ઓળંકો બોળંકો રમે. પણ ઘણી વાર છોકરીએ છોકરાને ઝાલી લે, પણ ઘણી વાર તો છોકરો જાણી બુજીને જ પોતાને ઝાલવા દે. આણલદેને ઝાલવી ને એના કરતાંય એના હાથે ઝલાવવું એમાં દેવરાને વધુ આનંદ પડતો. ઘણી વાર તો આ જાણી જોઈને ઝલાઈ જવાની દેવરાની દાનત દેખાઈ આવતી. આણલદે ખીજાઈને કહેતી ખરી, તો કાંઈ નહીં બાઈ, આવી રમતમાં તો શું મજા પડે, હા ચૂકલો તો દોડાતું નથી ને. તો હવારથી હાંજ સુધી તારા માથેથી દા નહીં ઉતરે હો, ખબર ને. અંદર મોતી પડ્યું હોય તોય વીણી લેવાય એવા નિર્મળ શેતળના પાણી ખળખળ ખળખળ નાદે હાલ્યા જતા અને આણલદે અને દેવરો બંને ભેખડ ઉપર બેહીને પાણીમાં પગ બોળતા. બે જણાની 10 આંગળીએ માછલી ટોલે વળતી અને બેમાંથી કોના પગ ઉજળા એ વાતનો વાદ હાલતો. આમ જો દેવરા, મારા પગ ઉજળા. એમાં હું, કોઢિયાના પગ તો તારાથી ઉજળા હોય. ઉજળા એટલે તો કોઢિયા. ના, આયરથી ઉજળા એટલે કોઢિયા. એમ તો આપણા ગામના ગધેડાય ધોળા હોય. ઉનાળાના બપોર થતા ત્યારે આંબલી અને વડલાની છાયડીમાં નદીની લહેરખીઓમાં દેવરાની આંખો મળી જતી. વાગોળતી ભેંસના શરીરનો તકિયો કરીને દેવરો પોઢી જતો અને આણલદે એકલી ઊભી ઊભી ડોબાનું ધ્યાન રાખતી. કોઈ વાર સમળીઓના પીછા લઈ અને દેવરાના ઓળિયામાં ઊભા કરતી. કોઈ વાર દેવરાની પછેડીની ફાટે બાંધેલ બાજરાનો લીલોછમ રોટલો માછલીઓને ખવરાવી દઈ પછી ભૂખ્યા છોકરાને પોતાના હાથનો ઘડેલો રોટલો ખવરાવાય બેસતી. ખાતો ખાતો દેવરો બોલતોય, અરે રે આણલદે, મારી માં બિચારી ગરડી થઈ ગઈ, એને હાથે હવે તારા જેવા રોટલા નથી થાતા. તો હું તું ને દાડી રોટલા ઘડીને લાવી દઈશ. કેટલાક દી જોજે હો, બોલ પાડીશ ને, ખૂટલ નહીં થાને. હા હા સમજી ગઈ, તો આ લે, એમ કહીને આણલદે અંગૂઠો બતાવતી. હાંજે ખાડું ઘોડીને દેવરો પોતાના નેહડે જાતો ત્યારે જાણી જોઈને એકાદ પાડરું હાંકવું ભૂલી જાતો. પાછળથી આણલદે પાડરું હાંકીને દેવરાના ઘરે જાતી અને હાકલ કરીને કહેતી, એલા દેવરા, રોજ પાડરું હાંકવું ભૂલી જાસ, તે ભાન ક્યાં બળ્યુંસ? આયરનો છોકરો થઈને આવો ભૂલકણો કાંઈ છો? આ લે, હવે જો ભૂલીશ ને તો હું મારા ડોબા ભેળું હાંકી જઈશ. દેવરાની રંડવાળમાં આ કુંજના બચ્ચા જેવી છોકરીને ટીકી ટીકીને જોઈ રહેતી અને એને ઊભી રાખીને તોળા તલનું ગંજુ ભરાવીને કહેતી, લે માડી આણલદે, તું રોજ પાડરું મેલવા આવસ ને એનું આ મહેનતાણું. તરત દેવરો બોલતો, માં, દાડી દાડી તમે એને તલના ગુંજા કા ભરી જોત, ઈ તો હેવાય થઈ જાહે હો, પછી તો નઈ ઉઠીને ઉમરા ટોસશે.
દાંત કાઢીને છોકરી પોતાના નેહડે હાલી જાતી. ડોશી પડોશીના ઘરમાં જઈને વગર બોલાવી વગર સાંભળે બેવલી બનીને કહેતી, જો તો ખરી બાઈ, કેવી જોઈડ મળી જાઈશ, આવી છોડી આંગણે આવે તો મારા ભાવની ભૂખ ભાંગી જાય. પણ ડોશી, તમે રાજા માણસ કાં થાવ? ક્યાં હરસુરાયરનું ખોડું ને ક્યાં તમારો ખૂબો? ઠીક માડી થયું ત્યારે, એમ બોલી અને ડોશી ડુંગર જેવડો નિસાસો મૂકતી. અણલદેના અંગ ઉપર બાળપણ ઉતરીને હવે તો જોબનના રંગ ચડતા થયા. માથા ઉપરથી મૂછલો ઉતરીને હવે તો ચૂંદડી ઓઢાઈ ગઈ. હવે અણલદે ભેંસો ચારવા આવતી બંધ થઈ ગઈ, પણ સવાર સાંજ માથે પિત્તળની હેલ મેલી અને નદીએ પાણી ભરવા નીકળે. એ વખતે જ એકબીજાની સાથે 4 આંખોના મેળાપ થાય, અને એમાંય તે આંખો હજુ મરી ન મરી હોય ત્યાં 2 જણાની પાપણો કંજૂસ માણસના પટારાની જેવી તરત જ નીચી ઢળી પડે. બાળપણની એટલી છૂટી જીભ પણ જાણે આજ કોઈ અદીઠ કારણથી ઝલાઈ ગઈ અને મોંમાંથી વાચા ફૂટતી નથી. વેડાને કાંઠે બેહીને પાણી ઉલેચતી પોતાની બાળપણની ભેરુડીની ચૂંદડીના છેડા નદીના વાયરાની અંદર ફરકતા હોય અને એમ થતા માથાનો હવા ગજ જેટો ચોટલો બાર ડોકિયા કરી જાતો હોય એ જોવામાં પણ હેબ છે એવું માનનારો દેવરો આયર નીચે ઢળેલ પોપચે ભેખડ ઉપર સુનમૂન બેઠો રહેતો. આણંદેનો બાપ માનશે એ આશા હજુ દેવરે ખોઈ નથી. બરાબર એ જ વખતે હરસુરાયરના ઘરમાં ધણી ધણિયાણી વચ્ચે આવી વાતો ચાલી રહી. ના 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 હો, મારી હાથ ખોટની એક જ દીકરી અને ડોશલીના ગોલાપા કરવા હારું ઢોરની જેમ દોરીને જ દેવી. માવતરના ખાધાનું ને પહેર્યા ઓઢ્યાનું ઓઢળક સુખ લીધું અને હવે એને રાખના ઘરમાં જે થીંગડા પહેરવા, ખરું ને? અરે આયરાણી, 2 જણાને નાનપણની પ્રીચું છે અને હું દીકરીને દેખી થવા દે હે. બળી આપણને કરિયાવર કરવાની ક્યાં તેવડ નથી. આપણે હોને મઢીએ ને તોય પીટ્યા ઉતારી લેહે. એને 2 તો સોળિયું છે, આકેલ હાંઢ જેવો. ઈ 2 નણંદુ બાપડી દીકરીના ઘરાણા લુગડા પહેરી ફાડશે. મારે ઈને જ કરવું. હું તો અસો સાહેબીમાં દીકરીને દેવાનીશ. ને આપણે ક્યાં સિંચાસ? હો ઠેકાણેથી આયરો અવાયા પડેસ. પણ છોડીનું મન એ તો અણહમજુ કહેવાય. 2 દી આહુડા પાડશે પછી વૈભવ ભાળશે ને ત્યાં બધુંય વિસારે પડી જાહે. ઠીક ત્યારે, એમ કહીને આણંદેનો બાપ ડેલીએ ચાલ્યો ગયો. આમ કરતા કરતા નેહને પાદર પરગામની બંદૂકો વછૂટી, ઢોલ ત્રાસા ધડુક્યા, શણાયોના મીઠા સૂર મંડાણા. પરદેશી આયરની જાન વાજતે ગાજતે હામૈયે ગામમાં ગઈ અને તલવારધારી મોડ બંધાએ પોતાના ગોઠણ સુધી ધડકતા લાંબા હાથે હાહરાની ઊંચી ઊંચી ડેલીએ ઊભા રહીને તોરણનું પાંદડું તોડ્યું. વરરાજાના તો બબ્બે મોઢે વખાણ થવા લાગ્યા અને આયરની દીકરીઓએ ઓળે જઈને આણંદેને વાત કરી. બેન, આવો આયર કોઈ દી ગામમાં પરણવા નહોતો આવ્યો, તું તો બહુ ભાગશાળી. રાંદલમાંના અખંડ બળતા 2 દીવલડાની સામે બેઠેલી ડીલ ભાંગી પડે એટલા હોના રૂપાને શોભતી આણંદેના 2 નેત્રોમાંથી ડળક ડળક આહુડા હલવા લાગ્યા. દીવાની જોત એ પાણીવાળી આંખોમાં ઝળહળી ઉઠી અને રાંદલમાંની મૂર્તિ સામે 2 હાથ જોડીને મનમાં ને મનમાં આણંદે બોલી, હી માં, તું હુરજ દાદાની રાણી થઈને મારી ફજેતી થવા દઈશ? તારા હથના દીવડા બળે ને હું ગાય ખાટકી વાળે દોરાઈ એમ દોરાઈ જઈશ? માંડવા નીચે ગામે ગામના આયરો એકઠા મેળાત. નિખારેલ પાણકોરાના નવા લુગડા અને માથે પછેડીઓ પહેરીને કઈક જુવાનો કડીવાળી ડાંગ પછાડતા ટલ્લા મારે. વરલાડો ઢોલરો 10 આંગળીએ વેઢ પહેરીને બાજટ ઉપર વીરભદ્ર શોભે એમ શોભી રહ્યો. સૌ ફૂલ ગુલાબી થઈને ફરેત. ફક્ત દેવરાના અંગ ઉપર જ ઉજળા લુગડા નથી કે મોં ઉપર જરીએ તેજી. દેવરો ભાન ભૂલ્યો થઈ અને ભમેત. બારી ઉઘાડીને આણંદે પછી તે નજર કરેત ત્યાં દેવરાને નીચે ઢળેલ માથે હાલ્યો જતો દેખેત. આણંદે કે, આ ભાઠાળા ભમે એ રૂપાળા શું રાચુય નહીં. તું ડોલરીઓ થઈને માણને માંડવ દેવરા, ડોલરીઓ થઈને હવે માણને માંડવ દેવરા. અરે દેવરા, અહીંયા ભમનારા આયરો રૂપાળા છે, પણ એ નાદાનોના રૂપથી હું રાજી નથી. તું માંડવાની સે શીદ નથી મહાલતો. આણંદે, હવે તો ડોલરિયા થઈને ફરવાના દી વયાઈ ગયા. હવે બળતાને શીદ બાળોસો બાઈ. હવે તો ભૂલી જાવ અને અંજળ દાણો પાણી લખ્યા છે એની સાથે ફેરા ફરો, કંસાર જમો, સંસાર માંડો. આણંદે બોલી, અરે દેવરા, અરે મળિયા મૂઢ ઘણાય, મનસાગર મળિયા નહીં. એની તરશુય રે તન્માય, દલ અમારે દેવરો. એની તરશુય રે તન્માય, દલ અમારે દેવરો. ને તું મને આજ શેદાવે ઠપકો દઈ રહ્યોસ? બોલ, બોલી નાખ,
સે તારી હિંમત, સે તારી છાતીમાં જોર. અબ ઘડી જા મીંઢા તોડીને ચાલી નીકળું. દેવરાએ ડોકું ધૂણાવ્યું. હાવ ત્યારે તું જ ઉઠીને મને દોરી દેસ ને? આણંદે બોલી. અરે ટોળામાંથી તારવ્યે ઢાઢું દીએ ઢોર, એમ ચિત્ત અમારું ચોર દોરી દીધું દેવરે, ચિત્ત અમારું ચોર દોરી દીધું દેવરે. દેવરા, ચોર જેમ પારકા પશુના ટોળામાંથી એક ઢોરને તારવી જઈને બરાડા પાડતો કોઈકને સસ્તે ભાવે વેચી નાખે જ ને, એમ તું પણ આજ મને પશુતુલ્ય ગણીને પરાયાને હવાલે કરી રહ્યોસ, રડતી કકળતી દોરીને દઈ રહ્યોસ. વરઘોડિયાને માયરે પધરાવ્યા, ચોરીએ ચડી અને 4 આટા ફરવાનો સમય થયો, પણ આણંદેલની કાયા સ્થિર રહેતી નથી. અરે ફરતા ચડે મું ફેર, મંગળ આટા મન વન્યા, મારી કેમ આંખ્યુંમાં અંધેર ચિતડું ચગડોળે ચડ્યું. અરે કેમ આંખ્યુંમાં અંધેર હવે ચિતડું ચગડોળે ચડ્યું. વરકન્યા કંસાર જમવા બેઠા, પણ એ કંસાર તો કન્યાને મન વિષ જેવો લાગે. અરે ચોરી આટા 4, હું ફફડતે દલડે ફરી, પણ કેમ જમું કંસાર દખ માને મું દેવરો. હવે કેમ જમું કંસાર દખ માને મું દેવરો. શેત્રુજી કાંઠે ઝાડવે ઝાડવાની જે જળની માછલીઓની સાખે મેં જેની સાથે એક વાણે બેહીને રોટલા ઘડવાના મીઠા કોલ દીધા, એ પુરુષને ત્યજી હું આજ કોની સાથે કંસારના કોળિયા ભરવા બેઠી? અરે રે, આય રાણીના બોલને શું આટલું જ મૂલ? વિચારી વિચારીને કન્યા જુરે. કુળ મર્યાદાના લંગર જેને પગે પડી ગયા એનાથી નાસી છૂટાતું નથી. જાન ઉઘલવાની વેળા થઈ, પાનેતરનો ઘૂમટો તાણીને ઓરડાની પાછલી પરસાળે થાંભલી ઝાલીને ઊભી. શું કરું? જીભ ગળીને મરું કે છેડાછેડીની ગાઢ છોડીને વંદરાવનના માર્ગ લઉં? એવા મનસુબા કરે ત્યાં દેવરો આવીને ઊભો રહ્યો. આણંદે બાળપણનો ભેરુબંધ આ છેલ્લી આશીષ દેવા આવ્યો છે. સીધાવો ભલે સજણા, લિયો લાખેણા લાવ, દેવરા કેરા દાવ, અમ કર્મે અવળા પડ્યા. અરે દેવરા કેરા દાવ, અમ કર્મે અવળા પડ્યા. અંતર વલોવાઈ જતું તું, એને દબાવીને દેવરો કોઈ પ્રેત હશે એમ હસ્યો. હા 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 દેવરા, જાળવી જા. અરે દેવરા, દાંતમાં કાઢ દોખી તારા દેખશે, હસવું ને બીજી હાઈણ વાતું બેની વંશશે. અરે આમાં હસવું ને બીજી હાઈણ વાતું બેની વંશશે. આણંદે હવે વળી વાત વંઠીને શી થવાની હતી? હવે હતું એટલું તો બધુંય હારી ગયા. મારા નાનપણથી હાચવેલા રતન આજ રોડાઈ ગયા. હવે હવે શેની બીક? સીધાવો આણંદે અને હવે ભૂલી જાજો. થયું હવે તો દેવરા. અરે કોથળ કાંધ કરે, વાલમ થાજે વૈદ, આવજે તું આહીર દેશ અમારે દેવરા. અરે આવજે તું આહીર દેશ અમારે દેવરા. કોઈ દિવસ મારી માંદગી તપાસવાના વેદને વેશે ઓહળિયાની કોથળી ખંભે નાખીને અમારે દેશ આવજે દેવરા. સામવ્યું સગા કે તો પાલખ્યું પુગાડીએ, આવ્યું અષાઢા ડમર કરીને દેવરા. આ તો આવ્યું અષાઢા ડમર કરીને દેવરા. હે સ્વજન, તું કે તો તને લેવા માટે હું હામી પાલખી પહોંચાડીશ. અષાઢીલા મેઘ સંપિયું તારો મેઘા ડંબર કરીને પ્રીતના નીર વરસાવવા આવજે. આણંદે વેલ્યુમાં બેઠી પૈડા હિંચાણા, નાળિયેર વધેરાયા અને જોત જોતામાં તો વેલડું શેત્રુજી કાંઠાના ઝાડવા વળોટી ગયું. ઘૂંઘરમાળના રણકાર આઘે આઘેના વગડામાં આણંદે રોતી હોય એના રુદન સ્વર જેવા પાદર ઉભેલો દેવરો સાંભળતો રહ્યો. સાજણ હાલ્યા સાસરે અને આહુડા ઝેરી, પાડોશી હાલ્યા વળામણે અને માવતર થયા વેરી. અરે માવતર થયા વેરી તે કિયો, સુખ દુઃખ મનમાં સમજી લિયો. કે તમાચી સુમરો ગયા સાજણને તજીએ શેરી, સાજણ હાલ્યા સાસરે અને આહુડા ઝેરી. નદીને તીરે ઝાડ ઊભા વેલમાં બેઠેલી આણંદે એ ઘટામાં પણ પોતાના વાલમના સંભાળા ભાળેત. આ હા હા હા, અહીંયા આવીને દેવરો રોજ દાંતણ કરતો. હું એને તાજા દોઈને ફીણાણા દૂધ પાતી. આ તરવેણીને તીર અમે સાગર વને સર્જ્યા નહીં, નીકર આવતડો આહીર દાંતણ કરવા દેવરો. નીકર આવતડો આહીર દાંતણ કરવા દેવરો. અરે રે, હું માનવીનો અવતાર પામી એ કરતા નદીને કાંઠે વનનું ઝાડવું સર્જાય હોત તો કેવું સુખ થાત. રોજ મારો પ્રીતમ દેવરો મારી ડાળખી તોડીને દાંતણ કરત. હું મૂંગું મૂંગું ઝાડવું થઈને એના દર્શન તો કરત. મારી ડાળીઓ ઝુલાવીને એને વીંઝણો તો ઢોળત. મારી છાયડી કરીને એનો તડકો તો ખાડત. પણ કરમની કઠણાઈએ હું તો સ્ત્રીનો અવતાર પામી.
બપોરના તડકા થયા, વૈશાખની લૂ વરસવા લાગી. જાનૈયા ભૂખ્યા થયા. નદી કાંઠો આવ્યો એટલે ટીમણ કરવા માટે ગાડા છોડવામાં આવ્યા. સૌએ ખાધું. એ પછી નદીએ વીરડે જાનડીઓએ વેડો ઉલેચ્યો, પણ પાણી આછરે નહીં. જાનડીઓએ અરસપરસ હોડ વધી. એલી બાયું જેને પોતાનો વરવાલો હશે એને હાથે પાણી આછરશે. રૂપાળા છૂંદણાવાળા હાથની સુવાળી થપાટો વીરડાના ડોળા પાણીને વાગવા લાગી, પણ પાણી તો એકેય આયરાણીના અંતરની વાલપની સાક્ષી પૂરતું નથી. થાકીને જાનડીઓ હામ હામી તાળીઓ દેવા લાગી. ત્યાં બે ચાર જણી બોલી, એલી એ ઓલી વહુ લાડકડીને ઉતારી વેલમાંથી હાથ જાલીને હેઠી જોઈએ તો ખરા. ઈ નવી પણીને આવે એ વર ઉપર કેવું ઘેત રાખે. મનની વરાળને પાણી કરીને પાપણે ટપકાવતી અણલદે વેડાને કાંઠે આવીને મંત્ર બોલે એ રીતે એ મનમાં બોલી, આ વેળુમાં વીરડો ખૂંદો ન ખમે વીર, પણ આછા આવજો નીર જેદ શુભો દેવરો, પણ આછા આવજો નીર જેદ શુભો દેવરો. આ મારો વીર વીરડો બીજી સ્ત્રીઓના ખૂંદણ ખમી શક્યો નહીં. એના પાણીને ચોખ્ખા કરવાનું કોઈથી ન બન્યું, અને હવે એને કેટલોક ખૂંદવો. હવે તો હે તો વિધાતા, જે દિશામાં મારો પ્રિયતમ દેવરો ઊભો હોય ને એ દિશામાંથી આછા નીરની સરવાણીઓ ચાલી આવજો. એટલું કહીને જાણલદેએ એક જ છાપકું ભરીને વીરડો ઉલેચ્યો. ત્યાં તો પોતાના પિયરની દિશામાંથી વીરડામાં આછી શેરો આવવા લાગી. દેવરાનો સંદેશો દેતી હોય એમ સરવાણીઓ બડબડિયા બોલાવી દેવરાના અંતર સરીખા ચોખ્ખા પર પોટા પાણી ઉપર ચડાવવા લાગી. ઘડીક વારમાં તો વીરડો જાણે મોતીઓ ભર્યો હોય એવી કાળી વાદળી લીલી પીળીને ધોળી કાકરીઓ પાણીને તળિયે ચમકી રહી. આખી જાને આછું પાણી પીધું. જાનડીઓમાં વાતો હાલી, વાહરે વહુવારોના હેત, ઢોલરો તો કેવો નસીબદાર. વરઘોડિયાના સામૈયા થાય. ઢોલરાનું કળશી કુટુંબ કુલ વહુવારોના પગલા થયા જાણીને કોડે ઉભરાય, પણ વહુને તો એ હેતપ્રેતમાં ક્યાંય જીત નથી. સામૈયાના સૂર આ ફૂલ દડો ફાવે નહીં, દેવરો મારે દૂર ઢોલરે મન ઢળે નહીં. અરે દેવરો મારે દૂર ઢોલરે મન ઢળે નહીં. વરઘોડિયાને ફૂલ દડે રમાડો, ગલાલની કોથળીઓ ભરાવો, ઢોલરાને લગનનો પૂરેપૂરો લાવો લેવરાવો, કોડ ભરી લાડડીને ઓછું ન આવવા દેજો. પણ અરે મુઠ્ઠી ભરીને માર, ગલાલનો ગોઠે નહીં, અંતરમાં અંગાર દેવરા વણ દાયજું પડે. અરે અંતરમાં અંગાર દેવરા વણ દાયજું પડે. આણંદેનું શરીર ઢોલરાના હાથના ગલાલના માર શી રીતે ખમી શકે. એને તો એ ગલાલની મુઠ્ઠીઓ હળકતા અંગારા સરખી લાગતી હતી. દેવરા વિના બીજાના હાથનો ગલાલ શે સહેવાય. થંભ થડકે મેળી હશે ખેલણ લગી ખાટ, 100 સજણ ભલે આવ્યા જેની જોતા વાટ. આ તો 100 સજણા ભલે આવ્યા જેની જોતા વાટ. એવા ઉછાળા મારતા અંતરે ઢોલરો અધરાતે દાયરામાંથી છૂટો પડીને પોતાના ઓરડા તરફ ચાલ્યો આવે. ચારેય ભીતે ચોડેલ ચાકળા ચંદરવાના આભલા ઉપર દીવાનું તેજ ચળકારા કરતું હોવાથી ઓરડામાં કેમ જાણે નાનકડું આભા મંડળ ગોઠવાઈ ગયું હોય એવું દેખાય. મારા પગલાના અવાજ ઉપર કાન માંડીને આયરાણી ક્યારની આતુર હૈયે ઓરડાને બાણે ટોડલા ઢાળીને ઊભી હશે એવું ચિંતવતો ઢોલરો જ્યાં ઓશરીએ ચડે ત્યાં તો ઉલટું પોતાની નવી વહુ મશ ઢળેલા મોઢે ઓરડામાં બેઠેલી દેખીને એના ઉતાવળે ડગલા દેતા પગ ઢીલા પડી ગયા. માતાએ ઉલટથી શણગારેલ ઓરડામાં આણંદેને શું કાંઈ ઉણપ લાગી હશે. હસીને સામા ડગલા માંડવાને બદલે સુનકાર હૈયે બેઠી કેમ રહી. માવતરની લાડકવાઈ દીકરીને મૈયર સાંભળતું હશે કે હું એને મનગમતો નહીં હોઉં. એવી ચિંતાએ ચડીને સ્ત્રી જેમ પોતાના સ્વામીને મનાવવા કોમળ ઈલાજો કરે એમ પુરુષ પોતાની પરણેતરને રીઝવવા માટે મહેનત કરવા માંડ્યો. ચાલ આણંદે, તારો ચોટલો ગૂંથી દઉં, તારા માથામાં ફૂલેલ તેલના કચોળા ઠરવું, ચાલ મન ઉપરથી ભાર ઉતારી નાખી. એમ કહીને ઢોલરો અડકવા આવ્યો ત્યાં તો હરણી પારધીને દેખીને ફાળ ભરે એ રીતે આયરાણી ખસીને આગી ગઈ. કાં હું? અરે ચોટો 4 જ હાથ, ગૂથ્યો ગોરે માણસે, એના ગુણની વાળેલ ગાંઠ દોરો છોડે દેવરો. અરે એના ગુણની વાળેલ ગાંઠ દોરો છોડે દેવરો. આયર, આ ચોટલામાં તો બીજા હાથનો દોરો ગૂંથાઈ ગયો અને ક્યારની એ ગાંઠ વળી ગઈ. હવે તું આઘેરો રેજે. સંસારને સંબંધ હું તારી પરણેતર સરી ખરી, પણ હું મરીશ ત્યાં સુધી તારા ઘરમાં રહી તારા ગોલાપા કરીશ, પણ તારો ને મારો છેડો એડવાના રામ રામ જાણજે. ઢોલરો સમજી ગયો, ઘૂંટડો ગળી ગયો, પણ માન્યું કે થોડી પંપાળીશ ત્યાંની જૂની પ્રીત ભૂલીને નવા નેહ બાંધશે એવું ચિંતવીને ફરીવાર ફોસલામણા આદર્યા.
આણંદે ઊંઝામાં ઉતાવળી થામાં. એમ કાંઈ આખો ભવ નીકળવાનો જ. આપણો તો આયર વરણ. જૂની વાતો ભૂલી જવામાં આપણને એબ નથી. આવ આપણે ચોપાટ રમીએ. ઢોલરા, તું જેવો ખાનદાન આયર આજ શી ચિત્રા ફાડી રહ્યો. તુંને ખબર નથી આયર, પણ સાવ સોનાને સોગઠે પ્રથમ રમેલ પાઠ. તેદી હયું ને જમણો હાથ દામા જીતેલ દેવરો, પણ તેદી હયું ને જમણો હાથ દામા જીતેલ દેવરો. કાંઈ નહીં આણંદે, તારું ચિત્ત ચગડોળે ચડ્યું. આજની રાત તું નિંદર કરી જા. મનના ઉકળાટ હેઠા બેહી જાહે. લે તને ઢોળીઓ ઢાળી દઉં, સુખેથી હુઈ જા. બીશમાં હું મરજાદ દઈ લોપું. એમ કહીને ઢોલરાએ ઢોળીઓ ઢાળીને તે પર મશરૂની તળાઈ બિછાવી. પણ આણંદેને તો એ ગોખરોની પથારી બરાબર છે. અરે કેમ સોઉ સજણા, મેં સૂતે હખ નહીં, પણ પાપણના પરિયાણ ભાડ્યા પણ ભાંગે નહીં. અરે પાપણના પરિયાણ ભાડ્યા પણ ભાંગે નહીં. મારે શી રીતે સૂવું? મારી બે પાપણો નોખી પડી ગઈ. એ દેવરાના દર્શન કર્યા વિના તો ભેળી જ થાય એમ નથી. પોપચા બીડવાની જ ના પાડે. જે દી એને જોશું તે દી જ હવે તો જંપીને હોશું. નીકર જીવતર રાખું જાગવાનો. મનાવીને ઢોલરાની જીભના પૂચા વળી ગયા. મનોરથ જેના મનમાં માતા નહોતા એવો ખાટતો જુવાની વાળો આયર આજ પરિણાની પહેલી રાતે પોતાની પણેતરના આવા આચાર દેખીને અંતરમાં વલોવાઈ ગયો. એના રૂવાડા બેઠા થઈ ગયા. એના શરીરમાં થરેરાટી છૂટી અને હોઠ કંપવા લાગ્યા. ધીરે ધીરે ક્રોધ ઉપડવા લાગ્યો. આખો તાંબાવાણી થઈ ગઈ. એક સ્ત્રીની જાત ઉઠીને આટલી હદ સુધી મને તરછોડે? પરિણા પછી પારકા પુરુષનું નામ ન છોડે? એમ હતું તો મને પ્રથમથી જ કા ન ચેતવો? મારી ફજેતી શીત બોલાવી? મને ટળવળ તો કા કરી મેલ્યો? બળાત્કાર કરું? ચોટલે જાલીને બહાર કાઢું? કે અહીંયા કટકા કરું? થર 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 આખું અંગ ધ્રુજી ઉઠ્યું. ધકધકતા શબ્દો હોઠે આવીને પાછા વળી ગયા. ના 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 જીતવા, એમાં એનો શું ગુનો? જન્મનો જે સંગાથી હતો એના પરથી સ્ત્રીનું હેત શી રીતે ખહે? આખો ભવ બાળીને પણ અહીંયા કોળ મરજાદને કાજે મારા વાશીદા વાળવા જે તૈયાર થઈ રહે એ હું મારવા લાયક કે પૂજવા લાયક? હું ભૂલ્યો. મારા સ્વાર્થે મને ભાન ભૂલાયું. આવી જોગમાયાને મેં દુભવી? અંતરમાં ઉછળેલું બધું વિષ પી જઈને ઢોલરો બહાર નીકળ્યો. ઓશરીમાં પથારી નાખીને ઊંઘી ગયો. આણંદે આખી રાતનું જાગરણ કર્યું. ભયકડું થતા તો આણંદે ઘરના કામકાજમાં હવની સાથે વળગી પડી. છાણના હુંડા ભરી ભરીને ભેગા કરવા માંડી. વાળવા લાગી અને તેવડી નણંદોની સાથે છાશનું વલોણું ઘુમાવવા લાગી. સાસુજીએ ઉઠીને નવી વહુને ધૂળ રાખમાં રોલાતી દેખી. અરે દીકરા, આવીને તરત તે કાંઈ વાશીદા હોય? વેલી દેહાવણી. હમણાં તો બેટા તારે ખાવા પીવાના ને હરવા ફરવાના દી કહેવાય. ના ફૂઈ, મને કામ વગર ગોઠે જ નહીં. 5 દી વહેલું કે મોડું કરવું તો સેજ ને. વહુના હાથ હૈડા ત્યાં તો જાણે મોતીડા વરસ્યા. સાસુ ને નણંદો તો હોઠે આંગળા મેલીને ટગર ટગર જોઈ જ રહી કે કેવી ચતુર વહુ આવીશ. પણ વચ્ચે વચ્ચે વહુના હાથમાં હાવણી ને નેત્રા થંભી જાય. વહુને કોઈ બોલાવે તો એ સાંભળતી નહીં. આખો જાણે ક્યાંય ફાટી રહે એ વાતનું ધ્યાન કોઈને નથી રહ્યું. જમવાનું ટાણું થયું. સાસુએ તો હોશે જોઈના ફૂલ જેવા ચોખા રાંધ્યાત. બહુ દીકરા, થાકી ગઈશ માટે બે જા ફળફળતા ચોખા ખાવા. ચોખામાં તપેલી ભરીને ઘી રેડ્યું. દળેલી હાકર છાટી. પણ કોણ જમે? વહુ તો બેઠી બેઠી લવે. અરે ઉના ફળફળતાય ભોજનિયા ભાવે નહીં. અને હૈયું હૈયામાં દાજે સૂતલ દેવરો. મારું હૈયું હૈયામાં દાજે સૂતલ દેવરો. અરે રે, ઉના ભોજન તો હું શી રીતે જમું? મારા અંતરમાં દેવરો હૂતો જ એની કોમળ કાયા એ ઉના કોળિયાથી દાજી જાય તો? એવી બાલાની વિજોગણ એક બાજુથી ખાતી પીતી નથી ને બીજી બાજુ કુળ ધર્મનું જતન કરવાનું ક્યાંય ચૂકતી નથી. પણ દિવસ પછી દિવસ વીતતા ગયા. અંતરના ઉત્પાત હંતાડવા આણંદે બહુ મથી. પણ તોય એનો ચિત્ત ભ્રમ ઉઘાડો પડવા લાગ્યો. મોતીની ઈંઢોણી ઉપર ત્રાંબાની હેલ મેલી સૈયરોના સાથમાં પાદરને કુવે પાણી ભરવા જાય તોય આણંદેની એક પણ હેલ હજી ભરાતી નથી. પાણીમાં જાણે દેવરાનો પડછાયો પડ્યો હોય એવી કલ્પના કરતી આણંદે ઊભી રહેત. સિંચણ હાથમાં થંભી રહેત. એમને એમ દિવસ હાથમેં કૂવામાં પડછાયો દેખાતો બંધ થાય. પાર એવા ઘૂઘવાટા છોડીને માળામાં લપાય. વાદળ વિખરાય ને દિશાઓ ઉપરથી અંધારાના પડદા ઉતરે ત્યારે આણંદે ઠાલે બેડે ઘરે આવેત અને સાસુનો ઠપકાને સાંભળી અને એ તો લવે. અરે સિંચણ 40 હાથ પાણીમાં ભૂગ્યા નહીં. વાલમની જોતા વાટ દી હાથમાં આવ્યો દેવરા. અરે વાલમની જોતા વાટ દી હાથમાં આવ્યો દેવરા.
હે બાઈજી, સિંચણ તો ઘણું 40 હાથ લાંબુ હતું, પણ પાણીને પહોંચ્યું જ નહીં. મારો દિવસ તો દેવરાની વાટ જોવામાં જ હાથમી ગયો. નિસાસો નાખીને સાસુ બોલ્યા, અરે રે, આ હરાયું ઢોર અહીંયા ક્યાંથી આવ્યું? આનું તો ફટકી ગયું લાગેસ. આ તો મારું કોઈ બોલવાની થઈ. અને આ બાજુ સાજણ ચાલ્યા સાસરે, અને આડા દઈને વન. રાતે ને આવે નિંદ્રા, દીના ન ભાવે અન્ન. અરે દીના ન ભાવે અન્ન તે કોને કહીએ? વાલા સજણાને વેણે વળગ્યા રહીએ. સાંજનું ટાણું છે. દેવરો પોતાના ઘરની ઓસરીએ બેઠો જ ડોશી આવીને પૂછે કે ગગા, આજ તો તારા સારું ઝારનો ખીચડો મેલો ભાવશે ને? માડી, મને ભૂખ નથી લાગી. ભૂખ કેમ ન લાગે બટા? ફળશ રોટલો લઈને સીમમાં ગયો તો એમાં હું પેટ ભરાઈ ગયું. પણ માડી, હમણાં મને પેટમાં ઠીક નથી રહેતું. બાપુ, ગઈ વાતને પછી ભવ બધો સંભાળ્યાત કરાય. હવે તૈચ્છા મેલી દે, ઈ વાતનું મેલી દે તું. ના માં, એવું કાંઈ નથી. એટલું બોલતા દેવરાને ગળે ડૂમો ભરાઈ આવ્યો. દેવરાની બે જુવાન બહેનો ઓશરીના ખારણિયામાં ખીચડો ખાંડતી હતી. એમની આંખમાં પણ ભાઈનું ગળેલું શરીર જોઈ જોઈને જળજળી આવી ગયા. ઠીક માડી, ખીચડો કરજો, સૌ ભેળા બેહીના જ ખાશું. બસ મારા બાપ, ડોશીને તો જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા. બરાબર એ જ ટાણે એક બાવો ને બાવણ એક તારો વગાડતા વગાડતા હાલ્યા આવેત ને ભજનના વેણ સાંભળીને દેવરાના કાન ચમકે. આ ભજન છે, ગાતા તો નહીં ફાવે, પણ એના શબ્દો કંઈક આવા હતા. પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટી ને અમેરે પોપટ. રાય રાજા રામના ઉતરાતે ખંડમાં આંબલો પાક્યો ત્યારે સુડલે મારી મને ચાચ રાણી પિંગલા. ઈરે પાપીડે મારા પ્રાણ ઝરિયા ને તોય નો હાલી તું મારી સાથ પિંગલા. દનડા હંભારો ખમ્મા પૂરવ ઝલમના તે વાસના. દેવરાને ભજન બહુ પ્યારું લાગ્યું. એણે બાવા બાવણને બોલાવી પોતાની ઓશરીએ બેહાડ્યા અને ભજન આગળ ચાલ્યું. બીજા બીજા જુગમારે તું હતી મૃગલી ને અમે મૃગેશ્વર. રાય રાજા રામના વનરા રે વનમાં સાંત્યો ભારતીડે ફાંસલો ને પડતા છાંડિયા મેં મારા પ્રાણ રાણી પિંગલા. ઈરે પાપીડે મારા પ્રાણ ઝરિયા ને તોય નો આવી તું મારી પાસ પિંગલા. દનડા હંભારો ખમ્મા પૂરવ ઝલમના સે વાસના. સાંભળી સાંભળીને દેવરાની છાતી વિંધાવા લાગી. ત્રીજા ત્રીજા જુગમાં રે તું રાણી બામણી ને અમે હતા તપસર રાય રાજા રામના. કંડળીક વનમારે ફૂલ વીણવા ગયા તા મુને ડસિયલ કાળુડો નાગ રાણી પિંગલા. ઈરે પાપીડે મારા પ્રાણ ઝરિયા ને તોય તું ન આવી મારી પાસ પિંગલા. દંદડા હંભારો ખમા પૂરવ ઝલમના સે વાસના. ચોથા ચોથા જુગમાં રે તું રાણી પિંગલા ને અમે ભરથરી રાય રે. ચાર ચાર જુગનો ઘરવાસ હતો જીરે તોય નો હાલી તું મારી સાથ રાણી પિંગલા. દનડા હંભારો ખમા પૂરવ ઝલમના સે વાસના. આડોશ પાડોશી તમામ ભજન ઉપર થંભી ગયા હતા. દેવરા જેવો વ્રજની છાતીવાળો જુવાન પણ આહુડા વહાવી રહ્યો હતો. ઘરમાં ઘડી માં રડે, ઓશરીમાં જુવાન બે બહેનો રોવે, પાલવડે આછુડા લૂછતા જાય તોય નો આવી તું મારી પાસ. એના પડઘા ગાજી રહ્યા. એ વખતે વેલની ઘૂઘરમાં રણકી અને ડેલીએ જાણે કોઈએ પૂછ્યું, દેવરાયરનું ઘર આ કે? ને પોતાનું નામ બોલતા તરત જ દેવરો ડેલીએ દોડ્યો અને કોઈ પરદેશી પરોણાને દેખીને ઓળખાણ નહોતી, એમ છતાં વાલું હગું આવ્યું હોય એવા અવાજે કીધું, આવો બા આવો, આ ઘર રામધણીનું, ઉતરો. ઠેકડો મારીને ગાડા ખેડૂ નીચે ઉતરો. બે જણા ખભે હાથ દઈને ભેટા. બળદના જોતર છોડી નાખ્યા. મહાદેવના પોઠિયા જેવા રૂડા, ગરુડના ઈંડા જેવા ધૂળા અને હરણ જેવા થનગનતા બે બળદોને અમુલક પરત ભરેલી ઝૂલો ઉતારી દઈને દેવરે ગમાણમાં બાંધી દીધા. નાગર વેલ જેવું અષાઢ મહિનાનું લીલું ઘાસ નીરું, ગળે ઘૂઘરમાળ બાંધેલી એ બજાવતા બે બળદ ખડ બટકાવવા માંડ્યા અને પછી હિંગળોકિયા માફાનો પડદો ઊંચો કરીને કંકુની ઢગલીઓ થાતી આવે એવી પાનીઓ વાળી એક જોબનવંતી સ્ત્રી નીચે ઉતરી. બેલનો ગાડા ખેડૂ મોખરે હાલ્યો. સ્ત્રીએ પાછળ પગલા દીધા. અજાણ્યો ગાડા ખેડૂ ઓશરીએ ચડ્યો અને ડોશીને ટવકો કર્યો, આઈ, આ તમારી બેનને પોખી લ્યો. ચકિત થતા ડોશી બહાર આવ્યા. આ બેન કોણ? પોખણા શાના? આ ગાડા ખેડૂ ક્યાંનો? કાંઈ સમજાતું નથી. ગાડા ખેડૂએ પોતાની સાથેની સ્ત્રીને કીધું, બોન, બાપ, સાસુને પગે પડ. યુવતીએ ડોશીના પગમાં માથું ઢાળી દીધું. વગર ઓળખે ડોશીએ વાણા લીધા. દેવરાની બંને બહેનો મહેમાનને ઘરમાં લઈ ગઈ અને દેવરો તો ઓશરી આવીને ઢોલરાની સામે ચકળ વકળ તાકી દ્ર્યો. ઓળખાણ પડે છે? દેવરાએ પૂછ્યું. થોડી થોડી, તાજા જ જોયા હોય એવો અણહાર લાગે.
હું ઢોલરો દેવરા તારું હતું એને હું ચોરી ગયેલો ત્યાં જ પાછું દેવા આવ્યો. હું ભાઈ? તારું જીવતર, તારી પરણેતર. મારી પરણેતર? હા બાપ, તારી પરણેતર. હૈયાના હેતથી તને વરેલી ઈ તારી પરણેતર મેં ભૂલથી વેચાણ લીધેલી. વેવારને હાઠડે માનવી વેચાતા મળે પણ માનવીએ ફેર એની મને જાણ નહોતી દેવરા. આયર ભાઈ, એટલું જ બોલાયું અને દેવરાની છાતી ફાટવા લાગી. દેવરા, જરાય અચકાઈશમાં, હું પૈણો ત્યારથી જ એ તો મારી માં જણી બોન રહી. કપાળ ઉપર પરસેવાના ટીપા બાજ્યા હતા. એને લૂછતો દેવરો કંઈક વિચારે ચડી ગયો. પછી મનમાં નક્કી કર્યું હોય એવો અવાજે પોતાની માને સાથ પડ્યો. માડી, બેય બોનુને પાનેતર પહેરાવો, કટમને બોલાવો, ઝટ કરો, હમો જાય. ઢોલરો ચેત્યો. અરે ભાઈ, આ તું શું કરસ? હું આટલા સારું આવ્યો તો? ઢોલરા, તે તો એવી કરી કે મારું ચામડું ઉતળીને તારી હગતળિયું ન ખાવું ને તોય તારો ગણ ન જાય. અને તારા જેવા આયરને મારી બોનું ન દઉં તો હું કોને દઉં? પણ ભાઈ, બે બોલમાં દીકરીઓ દેવાય, વહુ દેવાય નહીં. એક હાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો. અરે એક હાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો. ઢોલરા ભાઈ, દીકરીઓ તો દેવાય પણ પોતાની પરણેતરને પાછી આણીને હોપી દેવી ને એ તો મોટો જોગી જતીથી ન બન્યું. હું તને બે આપુસ તો પણ તારી ઢાલ મારા ઉપર બાકી જ રેલી જાણજે. ઘડિયા લગન લેવાણા, થડો થડ બે માંડવા નખાયા. એકમાં દેવરો અને આણલદેની જોડી બેઠી અને બીજામાં ઢોલરો અને દેવરાની બે બહેનોની ત્રિપુટી બેઠી. જોડાજોડ વિવાહ થયા અને પછી તો 5 છોકરા અને 6ઠી ડોશીએ માનવીની છાતીઓમાં સુખ ક્યાંય હમાય નહીં છલકાઈ ગયા ને સૌએ સાથે બેહીને જુવારનો ખીચડો ખાધો. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.